રાજગોપાલાચાર્યની પ્રતિમા રાષ્ટ્રીય ભવન ખાતે કઈ પ્રતિમાનું સ્થાન લેવાનું છે? તો આ છે ને એડવિન લુટિયન્સ એની પ્રતિમા છે. એની જગ્યાએ રાષ્ટ્રગોપાલાચાર્યની પ્રતિમા આવશે, કારણ કે સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર છે. તો મહત્વના ધરાવે છે વ્યક્તિ. ભારતના પ્રધાનમંત્રીએ જાહેરાત કરી રાષ્ટ્રપતિ ભવન બ્રિટિશ આર્કિટેક્ટ છે એક એડવિસ લુટિયન્સ, એની પ્રતિમા શ્રી રાજગોપાલાચાર્યની પ્રતિમાને બદલવામાં આવશે. એડવિન લુટિયન્સ જે ભવ્ય રાષ્ટ્રપતિ ભવનની રચના કરી હતી, ત્યારે શ્રી રાજગોપાલાચાર્ય રાજ્યના વડા તરીકે ઇમારતમાં પ્રથમ ભારતીય રહેવાસી હોવાનું ગૌરવ ધરાવે છે. એક મહત્વ તો છે. જ્યારે એડવિન લુટિયનની વાત કરીએ, વસાહતી વારસાને દૂર કરી રાષ્ટ્રીય ગૌરવને પ્રોત્સાહન આપ્યું હતું. એડવિન લુટિયન્સ છે જે એક બ્રિટિશ આર્કિટેક્ચર હતા. તેમણે નવી દિલ્હીમાં ડિઝાઇન બનાવી અને રાષ્ટ્રપતિ ભવન, ઇન્ડિયા ગેટ વગેરે વગેરે નિર્માણ કર્યું હતું ભારતમાં. તો મહત્વનું વ્યક્તિત્વ ધરાવે છે, તો એને પણ આપણને યાદ રાખવું. હવે તો નથી યાદ રાખવા જેવું તોય. ત્યારબાદ શ્રી રાજગોપાલાચાર્યની વાત કરીએ, સ્વાતંત્રતા સેનાની ગણો, તમે ગમે એ ગણો. લોકમાન્ય બાલ ગંગાધર તિલક થી પ્રેરિત અને તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા હતા. સ્વાતંત્રતા સંગ્રામ ભારતમાં ભાગ લીધો હતો. બાદ રોયલ એટલે કે રોટલ વિરોધ 1919માં થયો હતો ને, એના વિરુદ્ધ આંદોલન અને મહાત્મા ગાંધીએ સ્વાગત કર્યું હતું. દાંડીકૂચ પ્રતિબંધ કરનાર તેમના તિરુવેદના સુધી વેદનધર્મ મીઠાનો સત્યાગ્રહ પાન્ય કર્યું હતું અને એનું નેતૃત્વ અન્ય કર્યું હતું. આપણને ખબર છે અલગ અલગ જગ્યાએથી જે મીઠાના સત્યાગ્રહો થયા હતા, એમાં આ એક મહત્વના વ્યક્તિ છે. રાજાજીએ મદ્રાસ પ્રાંતના વડા તરીકે કાર્ય કરેલું છે, જ્યારે તેમની ખાસ એટલે ખાદીને પ્રોત્સાહન આપ્યું હતું અને જમીનદાર પ્રથાને નાબૂદ કરવામાં હિમાયત કરી હતી. શ્રી રાજગોપાલાચાર્ય ફોર્મ્યુલા 1944માં આવ્યો હતો. એ તો ખ્યાલ છે ને, પાકિસ્તાન અને ભારતને એક કરવાનું, પછી આઝાદીની માંગ કરવાની, એ બધી ખ્યાલ જ હોવો જોઈએ. ભારત છોડો ચળવળ પર તેમને ધ ગેટવે આઉટ નામનું પરફોર્મન્સ લખ્યું હતું અને તેમને એસ રાધાકૃષ્ણ અને સીવી રામન સાથે ભારતનો શું કહેવાય સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન પર મળ્યો હતો. ત્યારે 1954માં મળેલો છે. પ્રથમ 3 પ્રાપ્ત કરતા હતા ને, એમાં સીપી રાધાકૃષ્ણ, એસ રાધાકૃષ્ણ અને સીવી રમન, આ ત્રણેય યાદ રાખવા આપણને. અને શ્રી રાજગોપાલાચાર્ય ભારતના પ્રથમ ભારતીય ગવર્નર તરીકે રહી ચૂક્યા હતા. સ્વાતંત્રતા ભારતના પ્રથમ ભારતીય ગવર્નર, કારણ કે પેલા તો માઉન્ટ બેટન હતા. તો આ મહત્વની વાત આપણને યાદ